પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગમનની પૂર્વ તૈયારી રૂપે જાલોદ પ્રાંત કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જાલોદ પ્રાંત અધિકારી આર ગોહિલ અને અન્ય વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પીએમ મોદીની આગમનને લઈને જરૂરી વ્યવસ્થાઓ અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી। જાલોદ સાયન્સ કોલેજ ખાતે યોજાનારી કાર્યક્રમની તૈયારી માટે સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, જેમાં વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત અને લોકાર્પણની શક્યતા છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। જાલોદમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તંત્રો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકો અને સંગઠનોને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમને લઈને દાહોદ જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકો પીએમ મોદીના આગમનને લઈને ઉત્સુક છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તંત્રો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગામી તારીખ 26ના રોજ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી દાહોદ ખાતે પધારનાર હોય જરૂરી જનમેદની વ્યવસ્થાપન અંતર્ગત આજરોજ જાલોદ તાલુકાની અંદર માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી તથા તાલુકાના પદાધિકારીશ્રીઓ તથા તાલુકા સંકલનના તમામ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું, જેમાં જનમેદની વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ છે।